મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે હવાના 11:30 વાગે. કામ બધું કરી લીધું છે, નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ. કામ પણ કરી લીધું. કામ એટલે પોતું બાકી છે, પોતું કરવાનું છે. મશીન ચાલુ છે, એક બાજુ કપડાં ધોવાનું અને વાસણ બધું ધોઈ ઘસી કાઢ્યું અને ચોક પણ ધોઈ કાઢ્યો અને મશીનમાં કપડાં ધોવા સીધે. જો પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું છે મેં મસ્ત. ચોક પણ ધોઈ કાઢ્યો. જો ડોલ તૈયાર કરી છે પોતું કરવા માટે. અને આજ તો સવારમાં નાસ્તામાં બનાવી હતી ભાખરી. જો ભાખરી અને રોટલી પડી હતી, તે રોટલી તરી છે. બધાને ચા નાસ્તો કરીને જતા રહ્યા. મોહન પણ જતા રહ્યા અને સાહેબ પણ જતા રહ્યા, દક્ષોએ જતા રહ્યા. હો અને કોમ ધંધા. હું મારા કોમે કરું છું. હવે પોતું એટલું બાકી છે, તે પોતું કરીને પાછું રસોઈ કરવાની. એટલે પહેલાં પોતું કરી દઈએ ને પછી રસોઈ કરી દઈએ. હજુ તો બહુ વાગ્યા નહીં, હજુ તો 11:30 થઈ, 11:30 જેવું થયું છે. એટલે પછી પોતું કરીને રસોઈ કરીએ. બપોરના વાગી ગયા છે 12:30 અને હું જો કેવું કોમ લઈને બેઠી બતાવું તમને. જે કપડાં કાલના ધોયા હતા તેમના એમ જ વાળે નહીં ઢગલો છે. અને બતાવું હું કોમ લઈને બેઠી. જો આ લગ્ન આવે છે ને તે લગ્નની તૈયારીઓ કરીને બધું હરખું કરી દઈએ ને. એટલે લગ્નની તૈયારીઓ કરીએ છીએ બધું હરખું કરીએ ને એવું બધું કરીએ. અને આ સેટ તો પોરનો મંગાવેલો છે, પહેર્યો જ નહીં. પોર લગ્ન હતો ને મારા દિયરની છોડીને તાણા મંગાવે તો એમના એમ છે, પેકના પેક પહેર્યો જ નહીં. અને આ બધું જો એટલે બધું હરખું કરી દઈએ. બપોરના વાગી ગયા છે 2. ખાઈ પીને નવરા થઈ ગયા. બધું કામ પણ કરી લીધું. હજુ સાહેબ આવ્યા નહીં. અને આજે થોડી તબિયત આમ થોડી એવી લાગે છે. કાલની મને થોડી એવી લાગે છે. તો જો બીપીનું મશીનને બધું કાઢ્યું, બીપી માપી અને બધું. આજે થોડું એવું લાગતું હતું. તો જો આ બીપીનું મશીન એવું કાઢ્યું છે. હજુ બીપીને એવું માપી, પણ બીપી તો નોર્મલ જ આવી, કોઈ તકલીફ નહીં. પણ થોડું ચક્કર જેવું લાગતું હતું એટલે બીપી માપી લીધી મેં. પણ તો સારું છે, સારું છે. ખાલી તો ચક્કર ને એવું આવે થોડું ઘણું તો એ બધું તો રે. બીજું કોઈ હા નહીં, કારણ કે કામ બહુ કરીને એટલે થોડું ચક્કર ને એવું તો આવે. અને ઠંડી ને ગરમીને 2 ઋતુ જેવું થઈ ગયું એટલે થોડી તબિયતની થોડી એ રહેશે. એટલે સારું, ચલો હજુ સાહેબ આવી એટલે મળીએ પછી. પુષ્પાબેન બીમાર પડ્યા છે, એમનું બીપીમાં પડી રહ્યું છે. જો પુષ્પાબેનના હાથે બીપીનું વધ્યું છે. આ પુષ્પાબેન છે, આ એમના હાથ છે. બીપી કેટલા એને અટકે છે આપણે જોઈશું. 113 અને 80 નોર્મલ છે. ઉપરનું થોડું 7 પોઈન્ટ કમ છે, ચાલે એટલું તો. ચલો ઓકે. ધબકારા મોણું છે. ચાલો આવી ગયા આપણા બગીચામાં. બધા છોકરા રમી છે. છોકરા રમવા મળે પાછા. અને પેલા નાના બાબુ જો રમે છોકરા. તમારી મેચ કનેક્ટ કરી દો. તમારી મેચ કનેક્ટ કરી દો. હા, મેચ કનેક્ટ કરી દો તમારી.
ચલો આપણો રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે આપણે ઘેર જતા રહીએ. બધા રમીશું અને આપણે ઘેર પાણી ઢોરાણી રોડ ઉપર ઓકે કોક ધોયું છે એટલે દોડાતું છે. જો પાન ખરું હતું અબાના જેટલા પોદા ખરી જાય બધા બરાબરનો ખરે પોદો ખરે બધા પોદા. હજુ તો તડકો હજુ હવાસો થતા જેવો તડકો છે અને હું ઓટો મારીને તો ઘેરે હેડી મારા ઘર આગળ સવારે તો મેં સાફ કરી હતું મસ્ત. તો એ બધા આસોપાલવનો પોદો ખરી ગયો. પાનખર ઋતુ આવી એટલે હવે ચાલુ જ રહેશે. ચલો આવી ગયા આપણે આપણા ઘરે. ચલો આપણે આપણા ઘેર આવી ગયા. તો રાઉન્ડ મારે બગીચામાં પણ પેલું તબિયત થોડી નરમ હતી એટલે બહુ બોલી નહીં આજ નાખતી રહી. એ 2-3 વાટા મારીએ અને પછી જોજો 20ની ઓર નોટે પલળી જઈ હતી ને કપડામાં પલળી જતી મશીનમાં ધોવાઈ જતી હતી. તડકો મૂકી હતી તપાડવા. લઈ લઈએ 20ની નોટ અને ઓટો મારી દીધો. હવે ઘરમાં જતા રહીએ. 2-3 ઓટા મારીએ અને ઘરમાં જતા રહીએ. હવે જો ઘરમાં તો આવી ગયા આપણે અને આ ઢગલો જો તો હંકેલવાનો બાકી છે. 20ની નોટ મૂકી દઈએ ઠેકાણો. અને આ ઢગલો હંકેલી લઈએ બધો. નાના જેટલા હવાસો તો થઈએ જ હશે. હવે ઓટો મારીને આવી થોડો ઓટાય માર્યા બધું ચા બનાવીને ચા પીધી. હવે કપડાં હંકેલીએ. આમ તબિયત થોડી નરમ હોય એટલે બહુ જોવો એવું બોલાતું નહીં એટલે ચાલા કરીને નહીં. એટલે લાઇટ બંધ કરી દી. ખોટી રસોડાની લાઇટ ચાલુ રાખવી. રાતના વાગી ગયા છે 8:15. હજુ તો રસોઈ તો કશું કરવાનું ચાલુ નહીં કરી જો અમે. અને આજે પૂનમ સમૂહ તમને સવારે કહેવાનું ભૂલી જઈ કે આજે મહાસુખ પૂનમ છે. તો પૂનમના બધાને પૂનમની ખૂબ ખૂબ શુભકામના બધાને. પૂનમ ચંદ્ર એટલો મસ્ત ખીલ્યો છે ને બહાર એટલે આ તો મને અચાનક યાદ આવી ગયું કે આજ પૂનમ છે. આ તબિયત થોડી નરમ હતી ને એટલે બહુ એ નહોતું પણ પછી કેલેન્ડરમાં જોઈને એટલે ખબર પડી કે આજ તો પૂનમ છે. અને સારું ચલો જો ચંદ્રમાં બતાવું તમને કેવો મસ્ત ખીલ્યો છે. જો કેટલો મસ્ત ચંદ્ર ખીલ્યો છે આજે પૂનમનો. મસ્ત ચંદ્ર અને અમારી સોસાયટી જો અમારી લાઈટ ચાલુ છે મારા ઘરની. અને આ બાજુ જો હજુ અમારે અહીંયા રોડ બનવાનો તો બાકી છે. તો આગળની લાઈનમાં બની ગયો. અમારે હજુ બાકી છે બધો. અને ચંદ્ર ઘર છે ને એટલે પેલું એ દેખાતું નહીં એટલે જોયું કેટલું મસ્ત ચંદ્ર ખીલ્યો છે ને. ચંદ્ર જોયો ને બહાર ફર્યા સોસાયટી પેલું ઓટો માર્યો. રાતનો નજારો. હજુ તો રસોઈ કરવાની તો બાકી છે. હું ચાલે રસોઈ કરે હેડો તાણ હવે રસોઈ કરીએ. વાળા ટોળા કરે મેળ નહીં આવો. હજુ તો પ્લેટફોર્મ પર તો બધું એવું ને એવું જ છે. પ્લેટફોર્મ ઉપર કશી રસોઈ કરીને મારે દક્ષુભાઈ જો પાણી પીધું તે રેલો કાઢ્યો છે ઠેઠ ઊંધી. દક્ષુભાઈનું કામકાજ અમારે એવું છે તાણ. પછી તાણ હેડો રસોઈ તો કરી દઈએ
પહેલાં ચા પીએ હોદનાનો બનાવેલો, પહેલાં ચા પી અને પછી રસોઈ કરવાનું ચાલુ કરી દેજો. તો રસોઈમાં તો શું કરવું એ વિચાર્યું નથી, વિચારીને બનાવી દઈશું ફટફટ, જેવું બને એવું, જે ઈચ્છા હશે એ. આજે તબિયત થોડી નરમ હતી ને એટલે બહુ જોવે એવું બોલાતું નહીં, પણ તોય બોલી તો દીધું છે. સારું, ચલો હવે રસોઈ કરી દઈએ. मोहन, ये राजा जी क्या कर रहे हो? खाने का उतार रहे हो? हाँ, और क्या उतारा कि समझ में नहीं आ रही है। क्या बनाया है? ખીચડી, બે શાક, ભાખરી, રોટલા. तबीयत नहीं सारी? તબિયત નહીં સારી આજ. એવું મોહન माँ तबीयत तेल ले रही है। ચૂપચાપ ખાઈને હોઈ જજે, નકર આપણ બેને લાફા પડશે બે બે. ઓહો, બહુ બોલે ને તો बहु बोल बड़ा। એમ કરતા અત્યારે હાલ ચૂપચાપ ખાઈને સૂઈ જઈએ. ઓકે, તને હું નહીં આવડતું કહેજે મોન. બાજવાનું ચાલુ કરી દીધું બે જણ. તને હું નહીં આવડતું કહેજે. ये आवड़ता બધું नहीं આવડે. कहीं, मैं कहीं आवड़ता नहीं इनके नहीं। મોહન હંમેશા કાયમ કે આપણે કોક કહીએ ને એટલે એમ જ કે મને બધું આવડે, મને ઓમ આવડે, મને ત્યાં આવડે, નહીં કઈ જો, બધું આવડે. પણ ये बार આ બે જણ તો આખો દિવસ બાજતા જ હશે. હવે મને ભૂખ લાગી છે, ખાઈ લઉં ને આ તમે બે બાજતા જાઓ, હું જમી લઉં તારે. ઓકે ચલો જમી લઉં ને. પણ એ હોય એમ જ કહેતા છું. આપણે કોક કહીએ કે મને આવડે છે, મને આવડે છે, મને આવડે છે, એમ જ કરો. કરજે, એક્શન કરજે, તું કરજે. પણ આવડે છે નો આવડે કરે। બાય બાય ફ્રેન્ડ્સ. હું કરો શીખર મોના પંખા બંખા બંધ કરો. नहीं करवा नहीं। તાણ શું બધું સાહેબને ખાવાનું બાકી જ ઢોકીને મૂક્યું. મેં મોહનને દક્ષિણ ખાધું. એ મોહન રોયો. મોહન કેટલી દોડાવાલી છે પાર્લરની, એટલે મોહન હરખી દોજો ઘસી ઘસી. ना कहीं आगे नहीं। હા મોહન હવે બોલશે નહીં હો. પતી ગયું वो आगे पता है એ ઓશીકો મૂકી દે બેટા. ना। જો આ ઘા કરશો, ઊભો તો થવામાં બહુ આળસું હોય. અને એનું ઓશિકાનું કવર એ જેટલું અવળદ ધોઈ તો તોય મેલું તો જો કેટલું કર્યું અવળદ ધોઈ તો તોય. જોજો આ નાટકો જેટલા કરે. અને અમારે શું કહેવું હવે કહો, નાટક બાદ છે. સાહેબ તો જો હાથ પગ ધોવી, હજુ ખાવાનું બાકી. જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? 9:10 થયા. ના 10 વાગે સાહેબ ખાવા બેસી ગયા છે એકલા એકલા. સાસ બનાવું છું. હજુ તો સાસ બનાવી છે, ચાણ ખાસી ખબર નહીં. જો સાસ બનાવીને ખાઉં બકા. જો આટલું ભણું છે, એટલું મસ્ત ખીચડી, 2000 શાક, શાક, સેવ ટોમેટાનું શાક, છાસ, ભાખરી, રોટલો. હો રોટલો અત્યારે બનાવે. રોટલો ને ભાખરી બે બનાવી. સારું, ચલો હવે આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વહેલા ઉઈ જજો. મોબાઈલ ઊંઘતી વખતે ના પકડતા, નકર પછી 12-1 વાગી જશે, ખબર નહીં પડે. ગુડ નાઇટ કહી દો હવે. ગુડ નાઇટ, જય શ્રી બાય કૃષ્ણ, બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય બજરંગ બલી.